મહિપતસિંહ બાબુ તમારો ખૂબ ખૂબ આભાર. જય માતાજી, જય દીપોમાં. હું ઘણા દિવસો પહેલા અહીંયા આવી હતી કેરીનો ઉનાળામાં રસ વિતરણ કરવા. પથ્થરનો અહીંયા રસ્તો છે, પર્વતોના વચ્ચે આવેલી છે હરિવાર જાંબાપડી સ્કૂલ. બહુ ડેન્જર રસ્તો છે, 5 કિલોમીટર અંદર આવવું પડે છે પર્વતોના અંદર. અને અહીંયા ઘણી બધી વસ્તુઓની જરૂર હતી, કપડાની જરૂર હતી, અહીંયા એલઈડીની ટીવીની વધારે જરૂર હતી, કારણ કે આ બાળકો અહીંયા ડિજિટલ ભણી શકે એ માટે સરે માંગ કરી હતી. અને એ માંગ અમે વિડીયો થ્રુ મહિપતસિંહ બાપુ આપણા ગુજરાતના ભામાશા કહેવાય, જેમનું અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમ ચલાવે, ઘણી બધી સેવાઓના કાર્યો એ કરે છે. એમને આ એલઈડી 55 ઇંચની એલઈડી ટીવી આપી છે બાળકોને સ્ટડી ભણવા માટે. તો બાપુનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને સાહેબ કંઈ કહેશે એમના? બાપુએ ખરેખર સરસ કામ કર્યું છે શાળા માટે. બાળકોને એલઈડીની જરૂર હતી, એટલે જે વખતે બેનશ્રી આવ્યા એ વખતે એમને વાત કરી હતી કે ભાઈ તમારે જરૂર. અમે કીધું કે બાળકો માટે જો કદાચ એલઈડી આવી જાય તો થોડું શિક્ષણમાં એમને સારું રહે. હજી પણ અહીંયા ઘણી બધી વસ્તુઓની અહીંયા અત્યારે જરૂર છે. કોઈ એવા ભામાશા, એવા દાતા જોડે આ વિડીયો શેર કરો જેથી કરીને આ બાળકોને કપડાં આપી શકે. આ બાળકોને કપડાં, શૂઝ, નોટબુક, ઘણી બધી વસ્તુની જરૂર છે. એમની સ્ટડી માટે નોટબુક નથી, કપડાં નથી, એમને બૂટ ચપ્પલ પણ પહેરવા નથી, તો પણ એ પથ્થરના રસ્તા પર ચાલીને. તો આ એવા દાતાઓ જોડે આ વિડીયો પહોંચવું જોઈએ જેથી કરીને આ બાળકોની મદદે તે આવી શકે. આવા બાળકો